ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 7ના દાખલાઓ ગણીએ અને એમાં જે દાખલાઓ ગણ્યા હતા એની આગળ વધીએ. તો લાસ્ટ ટાઈમ આપણે ઉદાહરણના દાખલાઓ ગણ્યા હતા અને એની અંદર 7.10 સુધીના દાખલાઓ આપણે કર્યા હતા. હવે સ્વાધ્યાયના દાખલાઓ કરીએ. તો સ્વાધ્યાયના દાખલાઓની અંદર દાખલો નંબર 1, એમાં એ ઓપ્શન ગણવાનું છે, બી ગણવાનું નથી. તો એની અંદર શું આપ્યું છે 7.1 ની અંદર? તો 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ આવૃત્તિ આપી એટલે એ એસી ઉદ્ગમ જ કહેવાશે. વોલ્ટેજ વીઆરએમએસ આપ્યા હશે કેટલા? 220 વોલ્ટ. સપ્લાય સાથે અવરોધ જોડવામાં આવે છે 10 ઓહમનો. તો પરિપથમાં આરએમએસ પ્રવાહનું મૂલ્ય, તો પ્રવાહનું આરએમએસ મૂલ્ય આઈઆરએમએસ બરાબર શું થશે? વીઆરએમએસ બાય ઝેડ. ઇમ્પિડન્સ શું આવશે? તો ફક્ત અવરોધ જોડ્યો હોય ત્યારે ઇમ્પિડન્સ આપણે આર લખીએ અને એનું મૂલ્ય એટલે કે એ પણ આર જ થશે. એટલે ઇમ્પિડન્સ આર જ લખવાનું, એટલે 220 ભાગ્યા આર એ આપણો જવાબ આવશે. તો 220 ભાગ્યા અવરોધ કેટલો? 10, એટલે 22 એમ્પિયર એ આરએમએસ મૂલ્ય થશે. પાર્ટ બી ગણવા માટે નથી કીધું પણ આપણે ગણીએ તો શું પૂછ્યું છે? એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર. પૂર્ણ ચક્ર દરમિયાન એટલે એક સરેરાશ પાવર પૂછ્યો છે. તો સરેરાશ પાવરનું સૂત્ર શું છે? વીઆરએમએસ આઈઆરએમએસ cos phi. હવે ફક્ત અવરોધ જોડાયો હોય તો આર બરાબર ઝેડ બરાબર શું આવે? આર. એટલે આ બિંદુ ક્યાં થશે? વાસ્તવિક ભાગ આર અને કાલ્પનિક ભાગ 0. એટલે દોરો તો એ બિંદુ આવશે કયા અક્ષ પર? વાસ્તવિક અક્ષ પર અહીંયા આવશે. એટલે આ લાઈન જે ધન એક્સ અક્ષ સાથે ખૂણો બનાવે છે એ ખૂણો કેટલો થશે? 0 ડિગ્રી થશે અહીં આગળ. બરાબર. તો સરેરાશ પાવર શું થશે? વીઆરએમએસ આઈઆરએમએસ થશે અને cos 0 શું થશે? 1 થશે. હવે કિંમત મૂકીએ તો વીઆરએમએસ 220, આઈઆરએમએસ 22 અને cos 0 1. તો 22 ગુણ્યા 22 કેટલા થશે? 484 into 0. આટલા વોટ પાવર સરેરાશ એક ચક્ર દરમિયાન વપરાશે. નેક્સ્ટ દાખલો ગણીએ 7.2. એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ છે. મહત્તમ મૂલ્ય આપેલ છે, યાદ રાખજો. એટલે વીએમ આપેલું છે કેટલું? 300 વોલ્ટ. તેનો આરએમએસ વોલ્ટેજ સપ્લાય કેટલો હશે? વીઆરએમએસ બરાબર શું થાય? વીએમ બાય √2. તો 300 ભાગ્યા 1.41 કરીએ. તો 300 ભાગ્યા 1.41 કરીએ તો જવાબ આવશે 212.76. આટલા વોલ્ટ એ વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય થશે. બી ગણીએ. એસી પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય એટલે આઈઆરએમએસ આપ્યું છે કેટલું છે? 10 એમ્પિયર. તો તેનું મહત્તમ મૂલ્ય, તો આઈઆરએમએસ નું સૂત્ર શું થાય? આઈએમ બાય √2. તો આઈએમ બરાબર શું થશે? આઈઆરએમએસ ઇન્ટુ √2. તો કિંમત મૂકીએ. આઈએમ બરાબર આઈઆરએમએસ કિંમત કેટલી? 10 અને √2 એટલે 1.41 એટલે 14.1 એમ્પિયર એ પ્રવાહનું મહત્તમ મૂલ્ય થશે. નેક્સ્ટ દાખલો ગણીએ. સાત 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ. તો આરએમએસ વોલ્ટેજ આપ્યો છે કેટલો? 220 વોલ્ટ અને આવૃત્તિ આપી છે કેટલી? 50 હર્ટ્ઝ. ના એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરીનું ઇન્ડક્ટર કેટલાનું જોડેલું છે? કેટલો ઇન્ડક્ટન્સ છે? 44 મિલી હેનરી. પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય. તો જો આ પરિપથ માટે ઝેડ શું લખાશે? જે ઓમેગા એલ, ફક્ત ઇન્ડક્ટર છે એટલે. તો એનું મૂલ્ય શું લખાશે? જે એક્સએલ લખીએ તો એનું મૂલ્ય થશે ફક્ત એક્સએલ વર્ગમૂળમાં એક્સએલ નો વર્ગ એટલે વર્ગનું વર્ગમૂળ એ જ થશે. તો એનો ઇમ્પિડન્સ આવ્યો એક્સએલ. તો પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય, તો પહેલા એક્સએલ શોધી દઈએ. તો એક્સએલ બરાબર શું થાય? ઓમેગા ઇન્ટુ એલ. ઓમેગા બરાબર થશે 2πf ઇન્ટુ એલ. તો 2π બરાબર 3.14. આવૃત્તિ કેટલી છે? 50 હર્ટ્ઝ અને ઇન્ડક્ટન્સ 44 મિલી હેનરી એટલે 10 ની -3 ઘાત.
તો 44 ગુણ્યા 50 ગુણ્યા 3.14 ગુણ્યા 2 અને એને ભાગીએ 1000 વડે એટલે જવાબ આવશે 13.816 ઓમ. આટલો એનો ઇમ્પિડન્સ થશે પરિપથનો. બરાબર. તો આપણે શોધવાનું છે પ્રવાહનું આરએમએસ મૂલ્ય. તો પ્રવાહનું આરએમએસ મૂલ્ય IRMS બરાબર શું થશે? VRMS બાય Z. તો VRMS 220 ભાગ્યા 13.816. તો એ કરીએ 220 ભાગ્યા 13.816 તો જવાબ આવશે 15.92 એમ્પિયર. એટલે પ્રવાહનું આરએમએસ મૂલ્ય 15.92 એમ્પિયર થશે. દાખલાઓ એકદમ સિમ્પલ છે, વેરીફાઈ કરી લઈએ જવાબને. ઓકે, ચલો આગળનો દાખલો સોલ્વ કરીએ. ચોથો દાખલો 110 વોલ્ટ અને 60 હર્ટ્ઝ એટલે આરએમએસ મૂલ્ય આપેલું છે 110 વોલ્ટ. મહત્તમ શબ્દ ન આવે ત્યાં સુધી એ આરએમએસ જ કહેવાય. અને આવૃત્તિ 60 હર્ટ્ઝ. એના એસી સ્ત્રોત સાથે કેટલું કેપેસિટર જોડેલું છે? 60 માઇક્રોફેરેડેનું. તો પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય. કેપેસિટર જોડેલું હોય એટલે ઇમ્પિડન્સ શું લખાય? -jXC. અને એનું મૂલ્ય શું લખાય? તો XC. XC એટલે 1/ωc. 1/ωc એટલે 1/2πfc. કિંમત મૂકીએ 2 3.14, F ની કિંમત 60 અને C ની કિંમત 60 માઇક્રો એટલે 10 ની -6 ઘાત. તો -6 ઘાત ને ઉપર લઈ જાઓ તો 10 ની +6 ઘાત થાય. આની ગણતરી કેવી રીતે કરવી આગળ પણ મેં તમને શીખ્યું છે કે 1 ની પાછળ 6 0 લગાવો, ભાગ્યા 2 ભાગ્યા 3.14 ભાગ્યા 60 ભાગ્યા 60. તો તમારો જવાબ આવશે 44.23. આટલો એ પરિપથનો ઇમ્પિડન્સ થશે. તો આરએમએસ મૂલ્ય પ્રવાહનું કેટલું થશે? તો VRMS ભાગ્યા Z એટલે કેટલું આવશે? તો 110 ભાગ્યા 44.23. તો 110 ભાગ્યા 44.23 કરીએ તો જવાબ થશે 2.486 એટલે 2.49 એમ્પિયર આવું લખી શકીએ. તો આટલો એમાં વહેતા પ્રવાહનું આરએમએસ મૂલ્ય થશે. 7.6 ગણીએ. L બરાબર 2 હેનરી, C બરાબર 32 માઇક્રોફેરેડે અને R બરાબર 10 ઓમ વાળા LCR શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ. LCR શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ. તો અનુનાદ આવૃત્તિનું સૂત્ર શું છે? 1/√LC. તો કિંમત મૂકીએ 1/√2. C બરાબર 32 માઇક્રો એટલે 10 ની -6 ઘાત. 32 દુ 64, 10 ની -6 ઘાત. 64 નું વર્ગમૂળ 8, 10 ની -6 ઘાત 10 ની -3 ઘાત થશે. એટલે 10 ની 3 ઘાત ભાગ્યા 8 એટલે 1000 ભાગ્યા 8 કરીએ તો જવાબ આવશે 125 હર્ટ્ઝ. ઓમેગા R છે, કોણીય આવૃત્તિ છે એટલે 125 રેડિયન પ્રતિ સેકન્ડ જવાબ આવશે. કોણીય આવૃત્તિ પૂછેલી છે. આ પરિપથનું Q મૂલ્ય તો LCR શ્રેણી પરિપથ માટે Q મૂલ્ય 1/R√L/C આવે. તો R બરાબર 10, L બરાબર 2 અને C બરાબર 32 ગુણ્યા 10 ની -6 ઘાત. 10 ની -6 ઘાત નું વર્ગમૂળ 10 ની -3 ઘાત થશે અને આ થશે વર્ગમૂળ 16 દુ 32 1/16. વર્ગમૂળ 16, વર્ગમૂળ 1 1 થાય અને વર્ગમૂળ 16 10 ની -3 વત્તા 1 એટલે -2 અને 16 નું વર્ગમૂળ 4. 1/4 એટલે 0.25 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે 25 એનું Q મૂલ્ય થશે. દાખલો નંબર 7.11 ગણીએ. આકૃતિ મુજબ ચલિત આવૃત્તિ વાળો આકૃતિ આ પ્રકારની આપેલી છે. R, L અને C ને શ્રેણીમાં જોડેલ છે. ચલિત આવૃત્તિ 230 વોલ્ટ AC એટલે VRMS મૂલ્ય આપેલું છે આની અંદર 230 વોલ્ટ. LCR પરિપથ સાથે જોડેલ છે જ્યાં L બરાબર 5 હેનરી,
સી બરાબર 80 માઇક્રોફેરેડે અને આર બરાબર 40 ઓમ છે. પહેલું, પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો. અનુનાદ ક્યારે થાય? જ્યારે સ્ત્રોતની આવૃત્તિ કેટલી થાય? 1/√LC જેટલી થાય. એટલે 1/√L બરાબર કેટલા? 5 અને C બરાબર કેટલા? 80 માઇક્રો એટલે 10⁻6 ઘાત. તો 8 × 50 40 એટલે 400 અને -6 નું વર્ગમૂળ -3 ઘાત. તો ઓમેગા 0 બરાબર શું થશે? અનુનાદ આવૃત્તિ 1/400 નું વર્ગમૂળ 20 થશે અને 10⁻3 ઘાત ઉપર જશે તો +3 ઘાત એટલે 1000/20 કહેવાય. 0 0 કેન્સલ. 50 રેડિયન પ્રતિ સેકન્ડ. હવે આવૃત્તિ શોધવી હોય, આ કોની આવૃત્તિ આવી? આવૃત્તિ શોધવી હોય તો f બરાબર શું થાય? ω/2π. તો 50/2 × 3.14 કરીએ. 50/2 / 3.14 તો થશે 7.96 હર્ટ્ઝ. આ હર્ટ્ઝમાં આવૃત્તિ મળશે. એટલે આટલી કોની આવૃત્તિ એ આની અંદર અનુનાદ થશે પરિપથની અંદર. બી પૂછેલું છે, અનુનાદ આવૃત્તિએ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર શોધો. પ્રવાહનો કંપ વિસ્તાર એટલે મહત્તમ પ્રવાહ શોધો. તો અનુનાદ થાય ત્યારે આપણને ખબર છે શું થાય? તો XC બરાબર XL થાય અને એનો જે ઇમ્પિડન્સ છે અવરોધ જેટલો થાય. એટલે અવરોધ કેટલો છે? 40 ઓમ. તો 40 ઓમ જ એનો ઇમ્પિડન્સ હશે અનુનાદ સમયે. આ ખૂબ અગત્યનું. અને બીજું શું પૂછ્યું છે? પ્રવાહનો કંપ વિસ્તાર એટલે પ્રવાહનું મહત્તમ મૂલ્ય એટલે IM. તો IM શોધવા માટે પહેલા IRMS શોધીએ. તો IRMS બરાબર શું થશે? VRMS/Z. હવે અનુનાદ સમયે Z બરાબર R આવે એટલે VRMS/R થશે. IM ની કિંમત તમે IRMS ની કિંમત IM/√2 લખી શકો બરાબર VRMS/R થાય. તો આના પરથી IM પ્રવાહનું મહત્તમ મૂલ્ય VRMS × √2/R થશે. VRMS ની કિંમત કેટલી? 230 √2 1.41 અને R બરાબર કેટલા? 40. તો 230 × 1.41 ભાગ્યા 40 કરીએ તો જવાબ આવશે 8.1. એટલે 8.1 એમ્પિયર એમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય થશે. સી પૂછ્યું છે શું? પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચે RMS વોલ્ટેજ સ્થિતિમાનનો તફાવત શોધો. દર્શાવો કે અનુનાદ આવૃત્તિ એ LC સંયોજનના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત 0 હોય છે. તો દરેક આગળનો સ્થિતિમાનનો તફાવત એટલે R આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધીએ તો V = IR થાય બરાબર. એટલે IRMS * અવરોધ R કરી VRMS વોલ્ટેજ આપણે લખવાના છે. તો શું કરીએ? IRMS * R કરીએ. તો IRMS અહીંયા આગળ શોધવા માટે ફરી પાછો આ જ લોજિક વાપરવું પડશે કે IRMS બરાબર શું થશે? IM/√2. તો એનો મતલબ એ પદ કયું છે? VRMS/R છે. VRMS 230 અને R 40. એટલે 230/40 એ આપણા IRMS નો જવાબ હોત 5.75 એમ્પિયર. હવે R આગળનો વોલ્ટેજ VR લખીએ તો IRMS × R થશે. I × R સૂત્ર પરથી. તો IRMS 5.75 અને અવરોધ કેટલો? 40. તો એનો જવાબ 263 થશે. વોલ્ટ. બીજું શોધીએ ક્યાં આગળનો વોલ્ટેજ? તો L અને C આગળનો વોલ્ટેજ શોધીએ. તો L આગળનો વોલ્ટેજ VL બરાબર શું થશે? IRMS × XL. અને XL બરાબર શું થાય? ω L. IRMS 5.75 અને XL બરાબર ω L. તો ω બરાબર કિંમત મૂકીએ. ઓમેગા આવૃત્તિ આપણે અત્યારે જે શોધી એ આવૃત્તિ લેવાની છે. એ કેટલી આવી આપણી?
તો અનુનાદ સમય ઓમેગા આપણો આવ્યો ઓમેગા 0 એટલે 50 રેડિયન પ્રતિ સેકન્ડ. તો 50 ગુણ્યા ઇન્ડક્ટન્સ L બરાબર કેટલું છે 5. તો આ છે એકચ્યુઅલ 230/40 આમ જોવા જઈએ તો, અથવા એને એનું એ જ રાખીએ તો 50 ગુણ્યા 5 ગુણ્યા 5.75 તો જવાબ થશે 1437.5 વોલ્ટ આટલા થશે. L આગળનો વોલ્ટેજ, આ R આગળનો વોલ્ટેજ, C આગળનો વોલ્ટેજ શોધીએ તો IRMS ઇન્ટુ XC થશે, અને XC બરાબર શું આવશે 1/ωc. તો 5.75 ઓમેગા કયું લેવાનું અનુનાદ સમયનું 50 ગુણ્યા કેપેસિટન્સ 80 માઇક્રોફેરેડે 80 ગુણ્યા 10⁻6. તો 5.75 ડિવાઇડ બાય 50 ડિવાઇડ બાય 80 ડિવાઇડ બાય ગુણ્યા 10⁻6 એટલે થશે 1437.5 વોલ્ટ. હવે આપણે છેલ્લે કંઈક દર્શાવવાનું છે કે અનુનાદ આવૃત્તિ LC સંયોજનના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત શૂન્ય થશે. એટલે બે વોલ્ટેજનો સરવાળો કરવાનો છે L અને C આગળના. તો આ પરિપથ શ્રેણી પરિપથ છે, તો તેને સદિશ રૂપે સરવાળો કરવા માટે ફેઝરની મેથડ વાપરીએ તો પહેલા પ્રવાહનો સદિશ દોરીએ, પછી L માટે વોલ્ટેજ દોરીએ. તો L માટે આપણે વાક્ય યાદ રાખ્યું હતું, L માટે પ્રવાહ એ પાછળ થાય તો વોલ્ટેજ એ પ્રવાહ કરતાં કેવો થશે આગળ થાય. આગળ થાય તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં લઈ જવાનું. કેટલો આગળ થાય π/2 જેટલો, એટલે આ દિશામાં આવશે L આગળનો વોલ્ટેજ VL. આ VL સદિશ આવ્યો. બીજો સદિશ VC. C માટે વોલ્ટેજ કણામાં પાછળ થશે એટલે ઘડિયાળના કાંટાની દિશામાં લઈ જવાનું VC. આની લંબાઈ કેટલી રાખવાની તો VL એના મહત્તમ મૂલ્ય જેટલી, એટલે આની લંબાઈ થશે કેટલી સદિશની VLM, અને આની કેટલી થશે VCM. હવે બંનેના RMS મૂલ્ય સમાન છે તો મહત્તમ મૂલ્ય પણ સમાન થશે. તો કુલ વોલ્ટેજ જો L અને C આગળનો શોધીએ તો એ કેટલો થશે, પરિણામી વોલ્ટેજનું મૂલ્ય એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી બે સદિશોની બાદબાકી થશે. હવે બંનેના મૂલ્ય સમાન હોવાથી પરિણામી વોલ્ટેજ શું આવશે 0. એટલે L અને C બે આગળના વોલ્ટેજ એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી, સદિશ રૂપે કહીએ તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યનો હોવાથી બે આગળના વોલ્ટેજનો પરિણામી વોલ્ટેજ શું આવશે 0. એટલે શું થશે તો આ કુલ વોલ્ટેજ 230 અહીંયા જોવા મળશે, કારણ કે આ બેના વોલ્ટેજનો સરવાળો 0 થશે. કારણ કે VR, VL અને VC એ ત્રણનો સરવાળો આના જેટલો થવો જોઈએ, પણ આ બેનો સદિશ સરવાળો 0 થાય એટલે અહીંયાનો જે વોલ્ટેજ છે પૂરેપૂરો R આગળ જોવા મળશે. એટલે આ આગળનો વોલ્ટેજ આપણને કેટલો મળ્યો, સ્ત્રોતના RMS મૂલ્ય જેટલો મળ્યો, કેટલો 230. તો આ દાખલો પરીક્ષા માટે ઘણો જ અગત્યનો. હવે આગળની થિયરી તરફ વધીએ તો નેક્સ્ટ જે થિયરી છે એ આપણી કઈ છે તો LC દોલનો. હવે એ શું થિયરી શું કહેવા માંગે છે એ સમજીએ. LC દોલનો શું કહેવા માંગે એ સમજીએ. LC દોલનો. હવે ધારો કે આપણે કોઈ એક કેપેસિટરને ઓલરેડી ચાર્જ કરીને રાખેલું છે, એટલે એમાં વિદ્યુત ભારો સંગ્રહ પામેલા હશે. ધારો કે પ્રારંભમાં એટલે કે t=0 સમયે કેપેસિટરમાં Qm જેટલો વિદ્યુત ભાર સંગ્રહિત છે. હવે એને ધારો કે આપણે કોઈ ઇન્ડક્ટર સાથે જોડીશું તો શું થશે. હવે અત્યારે આમાંથી કોઈ વિદ્યુતભાર વહેતો નથી, એટલે આમાંથી વહેતો પ્રવાહ છે, એટલે પરિપથમાં વહેતો પ્રવાહ 0 છે t=0 સમય. હવે આની અંદર વિદ્યુતભાર સંગ્રહ પામેલા એટલે આની અંદર ઉર્જા સંગ્રહ પામેલી કહેવાય, કેટલી 12CV² જેટલી અથવા તો Q²/2C જેટલી, બરાબર. એટલે શરૂઆતમાં t=0 સમયે તમે વિદ્યુત ક્ષેત્રના રૂપમાં સંગ્રહ પામેલી ઉર્જા એટલે કેપેસિટરની ઉર્જા જુઓ તો કેટલી થશે Q²/2C, અને ઇન્ડક્ટરમાં સંગ્રહ પામેલી ઉર્જા પ્રવાહ 0 હોવાથી 12LI² કેટલી થશે 0. એટલે કુલ ઉર્જા શરૂઆતની કેટલી થશે
બંનેમાં સંગ્રહ પામેલી ઉર્જાનો સરવાળો કરીએ તો કેટલો થશે qm²/2c + 0 એટલે qm²/2c થશે. હવે જ્યારે આ કળને બંધ કરીશું એટલે આમાંથી પ્રવાહ વહેવા માંડશે અને આમાં જશે. આમાં પ્રવાહ વહે એટલે આમાંથી વિદ્યુતભાર વહે એટલે આમાં વિદ્યુતભારનો ઘટાડો થશે. જેમ જેમ વિદ્યુતભાર ઘટે તેમ તેમ અહીંયા પ્રવાહ વધતો જશે. પ્રવાહ વધે એટલે આમાં સંગ્રહ પામતી ઉર્જા વધતી જશે. બરાબર, એટલે ઇન્ડક્ટર અહીંયા આગળ ચાર્જ થઈ રહ્યું છે એવું કહેવાય. બરાબર, એટલે હવે ધારો કે ટી સમયે પરિપથમાં વિદ્યુત પ્રવાહ I અને કેપેસિટર પરનો વિદ્યુતભાર Q છે એવું લઈએ. બરાબર, તો અહીં આગળ જો તમે કિર્ચોફનો નિયમ વાપરશો આ રીતે તો શું થશે? તો કિર્ચોફના નિયમ પરથી આપણે આ દિશામાં આગળ જઈ રહ્યા છે, પહેલા માઇનસ આવ્યું એટલે લખીએ પ્લસ, સી આગળનો વોલ્ટેજ, પછી આમ ગયા પહેલા આવ્યું પ્લસ એટલે લખીશું માઇનસ, એલ આગળનો વોલ્ટેજ બરાબર 0. હવે સી આગળનો વોલ્ટેજ શું આવે? તો Q/C, એટલે Q/C ટી સમય વિદ્યુતભાર Q છે. અને એલ આગળનો વોલ્ટેજ ઇન્ડક્ટરમાં પ્રેરિત EMF કેટલો આવે? L/di/dt. માઇનસ એની દિશા બતાવશે એટલે આપણે ફક્ત એનો વોલ્ટેજનું મૂલ્ય લખવાનું છે, યાદ રાખજો. હવે અહીં આગળ I બરાબર તમે શું લખી શકો? dq/dt લખી શકો, પરંતુ વિદ્યુતભારમાં ઘટાડો થાય છે એટલે અહીંયા માઇનસ લખશું, એટલે Q ઘટતા I વધે છે, તેથી આપણે આ માઇનસ લખ્યું છે. તો અહીંયા આગળ આપણે આને લખીએ Q/C અને આને લખીએ d/dt અને I ની જગ્યા પર મૂકીએ -dq/dt = 0. તો માઇનસ માઇનસ પ્લસ થશે એટલે L d/dt dq/dt એટલે d2q/dt² લખાશે અને પ્લસ 1/c × q બરાબર 0 લખાશે, q/c બરાબર 0. L વડે ભાગી દઈએ તો શું થશે? d2q/dt² પ્લસ 1/LC × q બરાબર 0. આ સમીકરણ કોના પ્રકારનું છે? તો સરળ આવર્ત ગતિ કરતા પદાર્થના સમીકરણ જેવું છે. એટલે આ સમીકરણ સરળ આવર્ત ગતિ કરતા કણના વિકલ સમીકરણ d2x/dt² પ્લસ ω2x = 0 પ્રકારનું છે. એટલે આમાં x સ્થાનાંતર બતાવે તો અહીંયા સ્થાનાંતરના સ્થાને કોણ છે? Q. તો જે ω² છે એ x સાથે જે છે એ બીજા પદમાં, તો Q સાથે જે છે એ ω². તો અહીંયા આગળ આ સમીકરણને સરખાવીએ તો ω² બરાબર શું થશે? 1/LC. તો આના પરથી ω બરાબર શું થશે? √LC. આને કહેવાય LC દોલનની આવૃત્તિ. હવે આ જે સમીકરણ છે એ સરળ આવર્ત ગતિનું છે, એટલે આની અંદર કણ એ x અક્ષ પર દોલન કરે છે. તો આની અંદર આ Q માં સમીકરણ છે એવું બતાવે કે આની અંદર વિદ્યુતભાર એ દોલન કરશે. એટલે આમાં પ્રક્રિયા શું થશે? તો આ પહેલા ચાર્જ કરેલું છે એટલે બધા વિદ્યુતભાર આમાં સંગ્રહ પામેલા છે, પછી એ વહીને આની અંદર આવશે એટલે ઉર્જા આમાં સંગ્રહ પામશે, એટલે ઉર્જા અહીંથી અહીં જશે. હવે આ ચાર્જ થયેલું છે તો આ ફરીથી આમાંથી ઉર્જા આની અંદર આવશે, એટલે ઉર્જાનું શું થતું રહેશે? દોલન થતું રહેશે. એટલે આની અંદર એટલે આ ટોપિકને નામ આપ્યું છે LC દોલનો, કે ઇન્ડક્ટર અને કેપેસિટરને આ રીતે સમાંતરમાં જોડીએ તો ઉર્જા અને વિદ્યુતભારનું દોલન થાય છે C અને L વચ્ચે. એટલે એ પરિપથને શું નામ આપ્યું છે, અથવા તો એ ટોપિકને શું નામ આપ્યું છે? LC દોલનો. અને એ દોલનો માટેની આવૃત્તિ કેટલી હોય? તો 1/√LC. અનુનાદ આવૃત્તિ જેવું જ સમીકરણ છે, એટલે ઇઝીલી યાદ રહી જશે. બરાબર, એને કહેવાય LC દોલનની આવૃત્તિ. હવે આ પરિપથની અંદર ટી સમય વિદ્યુતભાર કેટલો છે અને પ્રવાહ કેટલો છે એ ગણવા માટેના સમીકરણો આપણે તારવવાના છે. તો તે કેવી રીતે તારવશો? તો આ સમીકરણ એ કણના સરળ આવર્ત ગતિ કરતા કણના વિકલ સમીકરણ જેવું છે. એટલે આ સમીકરણનો ઉકેલ પણ
એ સરળ આવર્ત ગતિ કરતા પદાર્થના વિકલ સમીકરણના ઉકેલ જેવો જ આવશે. એટલે આ જે સમીકરણ છે d2q/dt² પ્લસ 1/LC અથવા તો ઓમેગા q બરાબર 0, આ સમીકરણનો ઉકેલ એ કેવા પ્રકારનો હશે? તો સરળ આવર્ત ગતિ કરતા પદાર્થના સમીકરણનો ઉકેલ કેવો આવે? તે જ પ્રકારનો હશે. એટલે q બરાબર qm cos ઓમેગા t પ્લસ phi પ્રકારનો છે. એટલે આ સમીકરણનો ઉકેલ આવો હશે. હવે આ ઉકેલ હોય એના ઉપરથી આપણે બધી કિંમતો શોધવાની. કઈ? phi શોધવાનું, ઓમેગા તો આપણી પાસે મળી ગયું, q t સમય કેટલો હોય એનું સમીકરણ શોધવાનું. હવે અહીં જે દોલનની આવૃત્તિ છે એટલે ઓમેગા 0 વડે દર્શાવેલ છે એટલે આપણે પણ ઓમેગા 0 લખીશું LC દોલનની આવૃત્તિ. બરાબર? તો t બરાબર 0 સમયે શરૂઆતમાં કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હતો? qm. તો એ કિંમત અહીં મૂકીએ તો શું થશે? t બરાબર 0 મૂકીએ ને q બરાબર qm લઈએ તો q બરાબર qm મૂકીએ અને t બરાબર 0 મૂકીએ એટલે 0 * ઓમેગા 0 0 થશે પ્લસ phi. તો qm ભાગ્યા qm એટલે 1 થશે. cos phi 1, cos phi 1 ક્યારે જાય થાય? જ્યારે phi કેટલું હોય? 0 ડિગ્રી હોય. એટલે phi ની કિંમત 0 ડિગ્રી મળી તો આના પરથી t સમયે પરિપથમાં વહેતો વિદ્યુતભાર q બરાબર શું આવશે? qm cos ઓમેગા 0t પ્લસ 0 એટલે 0 થશે એટલે qm cos ઓમેગા 0t. એટલે આ સમીકરણ t સમયે કેપેસિટર પરના વિદ્યુતભારનું છે. એટલે કોઈ પણ સમયે કેપેસિટર પર કેટલો વિદ્યુતભાર એ તમે આના ઉપરથી લખી શકો. આ શું બતાવે? તો આવર્ત રીતે એ વિદ્યુતભાર વધશે ઘટશે એવું થશે. બરાબર? હવે t સમય પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ શોધવો હોય તો dq/dt કરવું પડે. એટલે આનું સંકલન કરો તો qm અચળ અને cos નું સંકલન થશે -sin ઓમેગા 0t. હવે અહીંયા પ્રવાહ વધે તેમ તેમ વિદ્યુતભાર ઘટે એટલે આ માઇનસ સિમ્બોલ આવે. આગળ પણ આપણે લખ્યું એટલે અહીંયા માઇનસ આવશે અને એનું વિકલન આ પ્રમાણે આવશે. ઓમેગા 0t નું ફરી પાછું ઓમેગા થશે એટલે માઇનસ માઇનસ પ્લસ qm ઓમેગા 0 sin ઓમેગા 0t આ પ્રમાણેનું પ્રવાહનું સૂત્ર આવશે. તો t સમય પરિપથમાં વિદ્યુતભાર કેપેસિટર પરનો વિદ્યુતભાર આટલો હશે અને પ્રવાહ આટલો હશે. એટલે પ્રવાહ પણ આવર્ત રીતે બદલાતો જશે. એનો મતલબ t સમયે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા લખીએ તો કેટલી થશે? q²/2c, જ્યાં q કેટલું લેવાનું આ, અને t સમયે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા લખીએ તો ½ Li², જ્યાં I કયું લેવાનું આ. બરાબર? હવે આ LC દોલનોના કારણે ઉર્જાનું દોલન કેવી રીતે થશે અથવા તો વિદ્યુતભારનું દોલન કેવી રીતે થશે એ પરિપથ, આ જે પરિપથ આપેલો છે એને સ્પ્રિંગના પરિપથ સાથે સરખાવીને ચેક કરીએ. તો આ પરિપથની અંદર એક વસ્તુ વિચારો કે વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહના સૂત્રો આવ્યા. એ સૂત્ર તમને શું બતાવે? તો કે વિદ્યુત ભાર આ રીતે બદલાય છે. cos એટલે આ પ્રમાણેનું આવે ગ્રાફ, અને પ્રવાહનું સમીકરણ sin, આ જે સમયગાળો છે એક ચક્રનો એટલે t લખીએ, આ અડધો સમય t/2, આ થશે t/4. બરાબર? એ જ લાઈન ઉપર આ બીજો આલેખ પણ દોરીએ આપણે. સાઇનમાં આલેખ છે એટલે આ પ્રમાણેનો આલેખ આવશે. હવે આ શું બતાવે જુઓ, t/4 સમયે પરિપથમાં વહેતો વિદ્યુતભાર 0 થયો. એટલે t/4 સમયે શું થશે? t બરાબર t/4 સમયે પરિપથમાં વહેતો વિદ્યુતભાર 0 થયો અને પ્રવાહ મહત્તમ થયો. પ્રવાહ કેવો થયો? મહત્તમ. જો અહીં આગળ આ પ્રવાહ મહત્તમ છે અને વિદ્યુતભાર 0 છે. વિદ્યુતભાર 0 એટલે કેપેસિટરમાંની ઉર્જા 0 થઈ ગઈ અને ઇન્ડક્ટરમાંની ઉર્જા મહત્તમ થઈ ગઈ. એટલે શું થયું? તો કે t/4 જેટલા સમયગાળામાં કેપેસિટરમાં જે ઉર્જા હતી શરૂઆતની અંદર એ બધી કોની અંદર આવી ગઈ? ઇન્ડક્ટરની અંદર. t/2 સમય જોઈએ તો t/2 સમયે વિદ્યુતભાર ઋણમાં મહત્તમ થયો એટલે મહત્તમ થયો કહેવાય.
એટલે એનો મતલબ કેપેસિટરમાંની ઉર્જા ફરી પાછી qm²/2c થઈ જશે, એટલે એ કેવી થઈ ગઈ કહેવાય મહત્તમ, શરૂઆતમાં હતી એટલી. અને પ્રવાહ T/4 સમય પ્રવાહ શું છે 0, T/2 સમય પ્રવાહ શું છે 0. પ્રવાહ 0 એટલે ઇન્ડક્ટરમાંની ઉર્જા શું થઈ, ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્રના રૂપમાં ઉર્જા એટલે UB વડે દર્શાવશો તો તે શું આવશે 0. એટલે આમાં પ્રક્રિયા શું થઈ તો T=0 સમયે બધી ઉર્જા કોની અંદર હતી, કેપેસિટરની અંદર, અને ઇન્ડક્ટરની ઉર્જા શું હતી 0 હતી. T/4 સમયે એ ઉર્જા કોની અંદર આવી ગઈ, ઇન્ડક્ટરની અંદર, કેપેસિટરની અંદર 0 થઈ ગઈ. ફરીથી T/2 સમયે એ ઉર્જા ક્યાં આવી ગઈ, ઇન્ડક્ટરની અંદર, કેપેસિટરની અંદર, ઇન્ડક્ટરમાં 0 થઈ ગઈ. એટલે ઉર્જાનું શું થાય છે દોલન, કેપેસિટરમાંથી ઇન્ડક્ટર, ઇન્ડક્ટરમાંથી કેપેસિટર. આ રીતે અહીં આગળ વિદ્યુત ભારનું દોલન એવું કહી શકો અથવા ઉર્જાનું દોલન કહી શકો. એટલે આ પરિપથને શું કહેવાય, LC દોલનો. તમે આ પરિપથને સ્પ્રિંગના દોલનો સાથે સરખાવો સમજવા પૂરતું, તો આ રીતે આપણે સરખાવી શકીએ કે સ્પ્રિંગની અંદર શું થાય સરળ આવર્ત ગતિમાં. તો એક સ્પ્રિંગ છે જેની સાથે એક બ્લોક લગાવ્યો છે, અત્યારે આપણે એને ખેંચીને રાખ્યો છે, એટલે T=0 સમયની વાત કરી. પછી આપણે શું કરીશું, એને છોડીશું એટલે એ ક્યાં આવશે, તો એ ધીમે ધીમે આ તરફ ગતિ કરશે અને મધ્યમન સ્થાન આગળ આવશે. આ x=0, આ x મહત્તમ સ્થાનાંતર, અને ફરી પાછો દબાઈને અહીં આગળ મહત્તમ સ્થાનાંતર પણ ઋણમાં મહત્તમ સ્થાનાંતર આગળ જશે, ફરી પાછું અહીં આવશે. એટલે અહીંથી છોડશું તો આમ જશે, આમ આવશે, આવું થશે. તો અહીંયા આગળ એની ઉર્જા કઈ હશે, તો એની ગતિ ઉર્જા એ સ્થિર હતો એટલે ગતિ ઉર્જા 0 અને સ્થિતિ ઉર્જા મહત્તમ હશે, કેટલી 12kxm². અહીંયા આગળ મધ્યમ સ્થાન આગળ એની ઉર્જા મહત્તમ થઈ જશે, ગતિ ઉર્જા 12kx², અને સ્થિતિ ઉર્જા એની 0 થઈ જશે કારણ કે એનામાં ખેંચાણ 0 થઈ ગયું. અહીંયા આગળ સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ જશે 12kxm² અને ગતિ ઉર્જા 0 થશે. T=0 સમય અહીંયા હતો, T/4 સમય અહીં આવ્યો, T/2 સમય અહીં આવ્યો, 3T/4 સમય અહીં આવ્યો અને T સમય અહીં પહોંચ્યો, એટલે એક દોલન પૂરું થયું. તેવું જ કેપેસિટર અને ઇન્ડક્ટરની અંદર હશે. શું થશે તો કે શરૂઆતમાં બધી ઉર્જા વિદ્યુત ક્ષેત્રના રૂપમાં કેપેસિટરમાં હશે, ઇન્ડક્ટરમાં ઉર્જા શું હશે 0, કોઈ ઉર્જા હશે નહીં, બરાબર. એટલે બધી ઉર્જા કેપેસિટરની અંદર કેટલી, qm²/2c, અને ઇન્ડક્ટરની ઉર્જા કેટલી 0, આની વિદ્યુત ક્ષેત્રના રૂપમાં અને આની ચુંબકીય ક્ષેત્રના રૂપમાં. T/4 સમય, હવે ધીમે ધીમે કોઈ એક સમય વિચારીએ જે અહીંયા આગળ શું થશે તો કે ગતિમાં પણ હશે આ બ્લોક અને x જેટલો ખેંચાયેલો પણ હશે, એટલે એની અંદર ગતિ ઉર્જા પણ હશે અને સ્થિતિ ઉર્જા પણ હશે સ્પ્રિંગની. તો તેવી જ રીતે એ વચ્ચેના કોઈક સમયે શું થશે, કેપેસિટરમાંથી અમુક ઉર્જા ઇન્ડક્ટરમાં ગઈ હશે, ઇન્ડક્ટરમાં ઉર્જા જાય એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રના રૂપમાં સંગ્રહ પામે ને અહીંયા વિદ્યુત ક્ષેત્ર, અહીંયાથી એક કાપો ઘટાડ્યો એટલે આમાં ઘટી અને આમાં ચુંબકીય ક્ષેત્ર હતું જ નહીં, તેમાંથી પ્રેરિત થયું એટલે વધી, એટલે આમાં અમુક ઉર્જા વધશે. પછી આપણે અહીંયા પહોંચ્યા T/4 સમયે. T/4 સમયે શું થશે તો કેપેસિટરમાંની સંપૂર્ણ ઉર્જા 0 થઈ જશે અને કોની અંદર આવી જશે, ઇન્ડક્ટરની અંદર આવી જશે. એટલે આમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધારી દેવાની. એટલે આ સમયે બંનેની અંદર ઉર્જા હશે, કેપેસિટરની અંદર કેટલી હશે વિદ્યુત ક્ષેત્રના રૂપમાં q²/2c, અને ઇન્ડક્ટરની અંદર કેટલી હશે 12Li². પછી T/4 સમય એટલે આની સાથે સરખાવો તો ગતિ ઉર્જા મહત્તમ થઈ ગઈ, તેમ ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા મહત્તમ થઈ જશે અને તે કેટલી થશે, શરૂઆતમાં કેપેસિટર પાસે જેટલી હતી એટલી જ થઈ જશે અને તે કેટલી q²/2c, એટલે આની ઉર્જા q²/2c થઈ જશે અને કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા શું થઈ જશે 0. આ રીતે હવે ચોથા સ્ટેપની અંદર શું થશે તો અહીંયા આપણે પહોંચીએ, ધારો કે અહીંયાના સ્થાન આગળ પહોંચ્યા, અહીંથી આપણે શરૂઆત કરી, અહીંયા આવ્યા ત્યારે બંનેમાં ઉર્જા છે, અહીંયા આવ્યા ત્યારે ઇન્ડક્ટરમાં ઉર્જા ગઈ, કેપેસિટરમાં 0. હવે એ બે આ સ્થાન અને આ સ્થાનની વચ્ચેના સ્થાનની વાત કરીએ તો ત્યારે પણ બ્લોક ગતિમાં હશે ને બ્લોક દબાયેલો, સ્પ્રિંગ દબાયેલી હશે, એટલે સ્પ્રિંગમાં સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા પણ હશે ને બ્લોકમાં ગતિ ઉર્જા પણ હશે. તો હવે આ ઉર્જા આમાં મહત્તમ સંગ્રહ પામી, આમાંથી વહીને હવે આમાં આવશે, એટલે કેપેસિટરમાં હવે ઉર્જા અમુક રહેશે અને ઇન્ડક્ટરમાં ઉર્જાનો ઘટાડો થશે. પછી બધી જ ઉર્જા કેપેસિટરમાં આવી જશે
અને ઇન્ડક્ટરમાં ઉર્જા 0 થઈ જશે. આ સમયે કેપેસિટરમાં ઉર્જા મહત્તમ થઈ ગઈ એટલે ફરી પાછી qm²/2 અને ઇન્ડક્ટરમાં ઉર્જા 0. એટલે આ સ્પ્રિંગને આપણે અહીં ખેંચી હતી, પછીથી એ અહીં ગઈ આ રીતનું જે એનું દોલન છે તે દોલનને આપણે આ ઉર્જાના દોલન સાથે સરખાવી શકીએ કે ઉર્જા આમાંથી કેપેસિટરમાંથી ધીમે ધીમે અહીં જાય છે, સંપૂર્ણ અહીં ગઈ અને ફરી પાછી અહીંથી રિટર્ન આવે છે કેપેસિટરની અંદર. એટલે વિદ્યુતભાર અહીંથી અહીં આ રીતે દોલન કરતા રહેશે. એટલે કે ઉર્જા એક જગ્યાએ કેપેસિટરથી ઇન્ડક્ટર અને ઇન્ડક્ટરથી કેપેસિટર દોલન કરતા રહેશે. તેને કહેવાય LC દોલનો. તો આ થિયરીની અંદર આપણે ટી સમય પરિપથમાં કેટલો પ્રવાહ વહે, ટી સમય કેટલો વિદ્યુતભાર હોય, પરિપથની કુલ ઉર્જા કેટલી હોય. કુલ ઉર્જા હંમેશા શરૂઆતમાં જેટલી હતી એટલી જ હોય. શરૂઆતમાં ઇન્ડક્ટરમાં ઉર્જા 0 અને કેપેસિટરમાં આટલી. એટલે કોઈ પણ સમય આપણે જોઈએ તો કોઈ પણ સમયે યાદ રાખજો, આના માટે નોંધ ખાસ પરીક્ષા માટે, કોઈ પણ સમયે કેપેસિટરની અને ઇન્ડક્ટરની કુલ ઉર્જાનો સરવાળો એ પ્રારંભિક ઉર્જા જેટલી એટલે કેપેસિટરમાં કેટલી ઉર્જા હતી q²/2c એના જેટલો જ થશે. આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને ઘણા બધા દાખલાઓ સોલ્વ થશે. બરાબર. તો આ છે LC દોલનો. એનામાં વિદ્યુતભાર અથવા તો ઉર્જાનું દોલન થાય એ કેટલી આવૃત્તિથી થાય, 1 સેકન્ડમાં કેટલી વખત દોલન કરે એને કહેવાય એની આવૃત્તિ, દોલનની આવૃત્તિ. તેનું સૂત્ર શું છે? 1/√LC. કોણીય આવૃત્તિ, કોણીય દોલનની આવૃત્તિનું સૂત્ર છે 1/√LC. હવે અહીં આગળ સ્પ્રિંગમાં થતા દોલનોને આપણે LC દોલનો સાથે સરખાવ્યા તો એમાં કઈ રાશિઓ એકબીજા સાથે સંકળાશે એ આપણે શીખવાના છે. તો અહીંયા યાંત્રિક તંત્ર અને વિદ્યુતીય તંત્ર એ બે માટે સંકળાયેલી રાશિઓ કોની સાથે કઈ રાશિ સંકળાશે એ આપણે સૂત્ર શીખીએ. તો યાંત્રિક તંત્રમાં સમીકરણ કેવું આવે? d²x/dt² + k/m × dx × x = 0. અને આની અંદર સમીકરણ કેવું આવ્યું? d²q/dt² + 1/√LC ω²x હતો એટલે 1/LC × q = 0. તો અહીંયા આગળ તમે જોજો તો જે યાંત્રિક તંત્રની અંદર વિદ્યુતભાર છે, યાંત્રિક તંત્રની અંદર જે સ્થાનાંતર છે x એની જગ્યા પર વિદ્યુતીય તંત્રની અંદર વિદ્યુતભાર આવશે q. વિદ્યુતભારના વહનને આપણે વિદ્યુત પ્રવાહ કહેશું. તો વિદ્યુત પ્રવાહ આપણે કેવી રીતે લખીએ? dq/dt. તો સ્થાનાંતરનું dx/dt વિકલન લખીએ તો તે શું કહેવાય? વેગ. એટલે વેગ રાશિ એ વિદ્યુત પ્રવાહને સંલગ્ન થશે. તે જ રીતે કેપેસિટર દળને સંલગ્ન રાશિ m, તો અહીં L ઇન્ડક્ટન્સ L. પછી k ને સંલગ્ન 1/c સ્પ્રિંગ અચળાંકને સંલગ્ન કેપેસિટરનો વ્યસ્ત 1/ કેપેસિટન્સ. આ ખાસ યાદ રાખો, MCQમાં આ સવાલ પૂછાઈ શકે, કઈ રાશિ સાથે કઈ રાશિ સંલગ્ન રહેશે. અને અહીંયા જે યાંત્રિક ઉર્જા હતી એટલે કુલ ઉર્જા કેટલી હતી? તો યાંત્રિક ઉર્જાને આપણે સ્પ્રિંગની સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા 12kx² અને બ્લોકની ગતિ ઉર્જા 12mv², એને સરખાવી શકીએ વિદ્યુત ચુંબકીય ઉર્જા સાથે. વિદ્યુત ચુંબકીય ઉર્જા કેમ કહ્યું? કારણ કે વિદ્યુતના રૂપમાં ઉર્જા સંગ્રહ પામશે કેપેસિટરની અંદર q²/2c અને ચુંબકીય ક્ષેત્રના રૂપમાં ઉર્જા સંગ્રહ પામશે ઇન્ડક્ટરની અંદર 12Li². આના જેટલી થશે. બરાબર. તો આ બંનેની સરખામણી આપણે કરી શકીએ. તો આ રાશિઓની સરખામણી યાદ રાખવી જે પરીક્ષામાં પૂછાઈ શકે. કઈ રાશિ કોની સાથે સંલગ્ન રહેશે યાંત્રિક તંત્ર અને વિદ્યુતીય તંત્રની અંદર. હવે કેટલા સમયમાં કેપેસિટરની ઉર્જા ઇન્ડક્ટરમાં જાય તો T/4 સમયમાં, એ યાદ રાખજો. બરાબર. બીજી એક વસ્તુ અહીં સમજીએ તો અહીં શું થશે? આની ઉર્જા આમાં જાય છે અને આની ઉર્જા આમાં જાય છે, પરંતુ આ ઇન્ડક્ટરને અમુક અવરોધ પણ હોય. ઇન્ડક્ટર એટલે ગૂંચળું છે ને ગૂંચળાને અવરોધ હોય. તો અવરોધના કારણે એમાં અમુક ઉર્જા વ્યય પામે છે. એટલે જે ઉર્જા આમાંથી આમાં ગઈ એ જતી સમયે જે પ્રવાહ વહે છે તે પ્રવાહોના વહનના કારણે અમુક ઉર્જાનો વ્યય થાય છે. તેથી ઉર્જા ધીમે ધીમે ઘટતી જશે અને એનું દોલન અવમંદન પામતું જશે.
એટલે ધીમે ધીમે દોલન એટલે ઉર્જા ધીમે ધીમે ઘટતી જશે અને અંતમાં 0 થશે, એટલે અવમંદિત દોલન થશે. આમ પ્રેક્ટિકલી વિચારીએ તો હવે ધારો કે આપણે એવું વિચારીએ કે આ એવી પરિપથ છે કે જેમાં અવરોધ 0 જેવો જ છે, તો શું થશે? તો અવરોધ ભલે ને 0 હોય છતાં પણ અમુક ઉર્જા એ વિદ્યુત ચુંબકીય કિરણના રૂપમાં વ્યય પામશે, વિદ્યુત ચુંબકીય કિરણના રૂપમાં કન્વર્ટ થશે, એટલે એના રૂપમાં બહાર જશે. એટલે આ તંત્રની ઉર્જા હંમેશા ઘટતી જ જશે, ભલે આનો અવરોધ તમે 0 લીધો હોય તો પણ. યાદ રાખજો. અને આ શું છે એ 8મા ચેપ્ટરમાં આપણે ભણીશું કે જ્યારે વિદ્યુત ભારનું દોલન થાય છે કોઈ જગ્યા ઉપર, ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગના રૂપમાં એ ઉર્જાનું ઉત્સર્જન થતું હોય છે. તો એ આપણું ચેપ્ટર નંબર 8 આવશે, એટલે તેની અહીંથી શરૂઆત થશે. ખ્યાલ આવ્યો? તો આ ટોપિક પરીક્ષા માટે તમારે કરવાનો એલસી દોલનો અગત્યનો ટોપિક. તેમાં ટી સમય વિદ્યુત ભાર અને ટી સમય વિદ્યુત પ્રવાહના સૂત્ર યાદ રાખવાના, અને કુલ ઉર્જા કોઈ પણ સમયે હંમેશા પ્રારંભિક ઉર્જા જેટલી હોય આ એક કન્સેપ્ટ યાદ રાખવાનો તમારે. અને કેટલા સમયમાં કેપેસિટરની ઉર્જા ઇન્ડક્ટરમાં આવે તો T/4 સમયમાં. ટી એનો આવર્તકાળ કહેવાય, બરાબર, દોલનનો આવર્તકાળ. અને આવર્તકાળ કેવી રીતે મળશે? તો દોલનની આવૃત્તિ ω0 = 2π/T, આ સૂત્ર ઉપરથી આવર્તકાળ મળે, અને T/4 સમય આના ઉપરથી તમે શોધી શકો. તો આટલા પોઈન્ટ એમસીક્યુ માટે યાદ રાખો. ને આ થિયરીને તમારે 4 માર્ક માટે પણ પ્રિપેર કરવી, કદાચ એક્ઝામની અંદર પૂછાઈ શકે. તો ઉર્જાનું દોલન કેવી રીતે થાય? તો આજે મેં તમને આકૃતિઓ દોરીને સમજાવ્યું કે આ સમય ઉર્જા આટલી આમાં હોય, આટલી આમાં, એ દોરીને તમે સમજાવી શકો. બરાબર.